महत्वना समाचार पर नजर करिए तो एनएसए अजीत डोभाले उच्च स्तरीय बैठक योजी है। एनएसए સાથેની બેઠકમાં આઈબી અને રોના અધિકારીઓ પણ ઉપસ્થિત છે। બેઠકમાં ગૃહ વિભાગના અધિકારીઓ પણ હાજર છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ एनएसए अजय डोभाले सुरक्षाની समीक्षा કરી છે। ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહ સચિવ પણ હાજર છે અને તેમની પાસેથી પણ માહિતી લેવામાં આવશે। હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ છે તેને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ બેઠક પૂર્ણ થયા બાદ 5:15 વાગ્યાની આસપાસ ત્રણેય સેનાની પાંખના વડાઓ છે તે પ્રેસ કોન્ફરન્સ કરશે અને મહત્વની જાણકારી આપશે। તો આ સાથે એનએસએ અજય ડોભાલે પણ बैठक बोलावी है। जो कि आ बैठक की शुरुआत थई चुकी है, जेमा मुख्य तो भारत पाकिस्तान जे तणावभर्यो माहौल है ए एजेंडा साथे आ बैठक में चर्चा करवामां आवशे। आवनारा समय में भारत शांति थी केवी रीते जवाब आपी शके तेने लईने पण विचार विमर्श करवामां आवशे। जो कि अमेरिका पण ए बाबतने लईने आशास्वाद है कि जल्दी थी जल्दी भारत तरफथी सारा समाचार मळे। डोनाल्ड ट्रम्पना आ निवेदनथी भारत पण सारा समाचारनी आशा राखी रह्युं छे। जो कि सवार पड़तानी साथे ज पाकिस्ताने आजे कोई पण प्रकारनुं उल्लंघन नहीं कर्યું। मात्र 8 વાગ્યાની આસપાસ સીઝફાયરનું એક વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। જો કે તેને લઈને કે ભારત કે પાકિસ્તાનની સીમાને કોઈ વધારે અસર નથી પડી, પરંતુ જો વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો ભારત કોઈ મોટું પગલું ભરે તેવી પણ શક્યતા છે। તમામ જગ્યાઓ પરથી પાકિસ્તાનને તો ફટકાર મળી જ રહ્યો છે, પણ સાથે સાથે ભારત પણ શાંતિથી આ બાબતો પતે તેની રાહ જોઈ રહ્યા છે। न्याज विषय વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા સંજય ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। સંજય, જે રીતે એનએસએ અજીત ડોભાલ સહિત ગૃહ સચિવના તમામ લોકો જે છે તે બેઠક યોજી રહ્યા છે મુખ્ય એજન્ડા સાથે, શું વિગતો હાલ? જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યારની સ્થિતિ છે, બંને દેશો વચ્ચે જે તણાવ વધી રહ્યો છે, તો તેને લઈને જ ગૃહ મંત્રાલય અત્યારે હાલમાં બેઠક કરી રહ્યું છે, જેમાં એનએસએ અજીત ડોભાલ રો સહિતની જે ગુપ્તચર એજન્સીઓ છે તેના હેડ પણ બેઠકમાં હાજર છે। ખાસ કરીને જે પ્રમાણે ગઈકાલનો ઘટનાક્રમ આપણે જોઈએ કે પાકિસ્તાની વિમાનોએ ભારતમાં ઘૂસ્યા અને મિલિટરી જે સ્ટેશનો છે તેમને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા જે પ્રમાણેનો વળતો જવાબ આપવામાં આવ્યો અને ભારતના એક પાયલટ પાકિસ્તાનની અંદર પાકિસ્તાન આર્મીએ ધરપકડ કર્યાના અહેવાલો જે પ્રમાણે મળી રહ્યા છે। તો આ જે સમગ્ર વિગતો જે બાબતો છે તેને લઈને અત્યારે સરકાર અને ગુપ્તચર એજન્સીઓ છે એ સતર્ક થઈ ગઈ છે। પળેપળનું અપડેટ છે ભારત અને પાકિસ્તાન તરફથી પાકિસ્તાનમાં શું કયા પ્રમાણેનો માહોલ છે જેની ગુપ્તચર એજન્સીઓ દ્વારા પોતાના જે સૂત્રો છે તેને સક્રિય કરી દેવામાં આવશે અને જે માહિતીઓ છે તેને એકત્ર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આગામી સમયમાં હવે પાકિસ્તાન સામે કઈ રીતે પાકિસ્તાનને ફરીથી એક ઘૂંટડે પાડી શકાય અને એના ઉપર દબાણ વધારી શકાય તે માટેનું એક્શન પ્લાન છે એ બનાવવા માટે પ્રાથમિક જે વિગતો જોઈએ તેની ચર્ચા માટે હાલમાં આ બેઠક મળી રહી છે। ત્યારબાદ એક સાંજે આર્મી અને એરફોર્સની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં નેવીના પણ અધિકારીઓ હાજર હશે અને ત્યાં સાંજે 6:30 વાગે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે। તો જે પ્રમાણે આજે ગઈકાલ સવારથી લઈને અત્યાર સુધીનો જે માહિતીઓ છે એને એકત્ર કરી અને એના ઉપર પછી કયા એક્શન લેવા તે બાબતની ચર્ચા માટે હાલમાં માફ કરજો, રોકવા માંગીશ। કેબિનેટની બેઠકની આપે વાત કરી, કોણ કોણ હાજર રહેશે? કારણ કે 5:15 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ છે અને સમગ્ર ભારતની બાબતે જાણકારી આપવામાં આવશે કે હાલ સરહદ પર કઈ પરિસ્થિતિ છે, જે રીતે ગઈકાલે વિદેશ મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરી હતી। જે કેબિનેટ જે કક્ષાના મંત્રીઓ છે બધા જે સરકારના આપણી સરકારના તે આ બેઠકમાં બધા ભાગ લેશે। એમાં બની શકે કે જે ભારતીય વિભાગો છે, વિદેશ મંત્રાલય, મુખ્ય એજન્ડા શું તેનો? મુખ્ય એજન્ડા હવે જે પ્રમાણે ગઈકાલે વિપક્ષી દળોની સાથે ભારતીય સરકારે બેઠક કરી હતી અને તે એ સમય પણ ચર્ચા કરવામાં હતી કે પાકિસ્તાન સામે અત્યારે હવે આગળની દિવસોમાં કેવા પ્રકારના પગલા લેવા તેને લઈને કેબિનેટ મંત્રાલયમાં ચર્ચા થશે। શું યુદ્ધની પરિસ્થિતિ આગળ જો આવી શકે તો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો અને ભારતે એના જે સ્વ બચાવ માટે કે આંતરરાષ્ટ્રીય સ્તરે શું જવાબ આપવો તેના જે મુદ્દાઓ છે તે સહિતના મુદ્દાઓ પર આ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ છે। ખૂબ જાણકારી બદલ આભાર સંજય। તો જે રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, હાલ ભારતે પાકિસ્તાનને ડોઝિયર મોકલ્યું છે। જી હા, પાકિસ્તાન વિદેશ મંત્રાલયને આ ડોઝિયર મળ્યું હોવાની પુષ્ટિ પણ કરી છે। આદિલ ડારનો વિડીયો એ ડોઝિયરનો જ એક ભાગ છે, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। હાલ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ ભારતે પાકિસ્તાનને
ડોઝિયર મોકલ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ બાબતની પુષ્ટિ પણ કરી છે કે તેમને એ ડોઝિયર મળ્યું છે.